પાલનપુર તાલુકાના મુરિયા ગામે સસ્તા અનાજની દુકાનમાં તોડ કરવા ગયેલા 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી। ભરૂચ અને નડિયાદના પત્રકારો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। સસ્તા અનાજની દુકાનદાર પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવી લેવાનું અને ધાક ધમકી આપવાનો ગુનો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે। પાલનપુર તાલુકાના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલકને નાક ધમકી આપી 2000 રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ દુકાનનું લાયસન્સ રદ કરી દેવાની ધમકી આપી હતી। જો કે સસ્તા અનાજની આ દુકાનના સંચાલકની ગાડીને પણ રોકી હતી। જે અનાજનો જથ્થો હતો એ વિતરણ કરવા અને દુકાનમાં જે જથ્થો ઉતારવાનો હતો તે ગાડીને આ પત્રકારોએ રોકી હતી ને ત્યારબાદ 10,000 રૂપિયાની પણ માંગણી કરી હતી। જો કે સસ્તા અનાજની આ દુકાનના સંચાલક અને ગ્રામજનોએ આ 4 ઇસમોને પકડી લીધા હતા ને ત્યારબાદ પોલીસને સોંપ્યા હતા। જયશ્રી માળી, ગૌતમ ડોડિયા, હાર્દિક દેવકિયા અને નૂર મોહમ્મદ અબ્દુલ આ 4 જે પત્રકારો હતા તે નડિયાદના અને ભરૂચના હતા અને બનાસકાંઠામાં સસ્તા અનાજ દુકાનના સંચાલકને ધમકી અને આપી અને બળજબરીપૂર્વક પૈસા પડાવવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે। ગૌતમ ડોડિયાનો ઇતિહાસ પણ ગુનાહિત છે। અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે। ત્યારે પોલીસ અત્યારે તો ભરૂચ અને નડિયાદના પત્રકારો સામે પોલીસે ગુનો નોંધી અને કયા બેનર હેઠળના પત્રકાર હતા અને અગાઉ પણ કયા ગુના છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મારું નામ બારોટ રાજેશ કુમાર પોપટલાલ, ગામ મોરિયા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા। હું મોરિયા ગામે સસ્તા અનાજની દુકાન ચલાવું છું। કાલે તારીખ 9/12/2024ના રોજ મારી દુકાન ઉપર સસ્તા અનાજનો માલ ઉતરતો હતો। તે સમયે 4 શખ્સો આવેલા ગાડી લઈને અને તેમને મને પૂછેલું કે આ માલ તમે સગે વગે કરો છો અને 2 નંબરમાં વેચો છો ને, એટલે મેં કીધું મારી આ સસ્તા અનાજની દુકાનનો જ જથ્થો છે। એટલે એમને મને ધમકાવેલ અને એમ કે અમે પત્રકાર છીએ અને તમને આ રીતે હેરાન કરીશું, પરેશાન કરીશું ને તમારી દુકાન તમને ચલાવવા દઈશું નહીં અને તમે અમને આટલા પૈસા આપી દો। તો મેં એમને ના પાડેલી। તો એ 4માંથી એક વ્યક્તિએ મારા ખિસ્સામાં હાથ નાખી અને મારા ખિસ્સામાં 2000 હતા તે લઈ અને નીકળે। પાછળથી મને ખબર પડી કે આ કોઈ પત્રકાર છે નહીં, એટલે મેં ગામમાં 1-2 વ્યક્તિઓનો ફોન કરેલો, એટલે એમને રોક્યા અને અમે તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ આવી અને અમને લઈ ગઈ અને અમે એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરેલ છે। હવે આગળની કાર્યવાહી કરવાનું રહ્યું। મારું નામ બારોટ રાજેશ કુમાર પોપટલાલ। મારું નામ બારોટ રાજેશ કુમાર પોપટલાલ, રહેવાસી મોરિયા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા। કાલે 9/12/2024ના રોજ મોરિયા મુકામે અમે સસ્તા અનાજનો માલ, અમારી દુકાનનો માલ ઉતરાવતા હતા। તે સમયે 4 શખ્સો અમારી દુકાન પર આવેલા અને મને કે તમે આ કાળા બજાર કરો છો ને આ કરો છો ને તે કરો છો અને મને ધમકાવેલ અને કે આટલા પૈસા આપી દો નકર અમે તમને તમારી દુકાન ચલાવવા દઈએ નહીં અને તમારી દુકાન બંધ કરાવી દઈશ। એ રીતે કરી અને પૈસાની માગણી કરેલ, પણ મેં એમને આપ્યા ના। તો મારા ખિસ્સામાંથી તેમને 2000 રૂપિયા કાઢી અને નીકળ્યા। એટલે ગામ લોકોએ અમને પકડ્યા। પછી અમને ખબર પડી કે આ કોઈ પત્રકાર નથી। તો ગામ લોકોએ અમને પકડી અને મને જાણ થઈ તો મેં 2-4 લોકોને ફોન કર્યા, એટલે એમને પકડી અને અમે તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસના હવાલે કર્યા અને એમના વિરુદ્ધ મેં ફરિયાદ આપી છે। હવે તપાસ કરવાનું રહ્યું। ગઈકાલ તારીખ 9ના રોજ સાંજના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના ઓનર રાજેશભાઈ પોપટભાઈ બારોટે અત્રે ફરિયાદ આપેલી કે 4 જેટલા ઈસમો એમની અને સસ્તા અનાજની દુકાને આવેલા અને કે અમે પત્રકારો છીએ તેવી ઓળખાણ આપી અને ત્યાં અનાજનું ટ્રાન્સપોર્ટેશનનું કામ ચાલતું હતું। ત્યાંના વિડીયો ઉતારેલા તથા ફોટા લીધેલા અને તેમને ધમકાવ્યા કે તમે આ ગેરકાયદેસર રીતે અનાજનો જથ્થો સગે વગે કરો છો અને અમે તમારું આ મીડિયામાં આપી દઈશું અને તમને પેપરમાં પ્રેસ આઉટ કરીશું અને તમારું લાયસન્સ અમે રદ કરાવી દઈશું। એ પ્રકારેની એમને ધમકીઓ આપી અને એમની પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા 2000 કઢાવી લીધેલા અને ફરિયાદી પોતે તે ક્ષણે પત્રકારનું નામ આપતા ગભરાઈ ગયેલા અને પોતાની બદનામી ન થાય તે સારું તેમને પૈસા એમની પાસેથી કઢાવી લીધેલા હોય। પછી તાત્કાલિક એમને ધ્યાન ઉપર આવતા એમને તાત્કાલિક અમારો પોલીસનો સંપર્ક કરેલો, જેથી અમોએ તેમનો ફરિયાદ વિગતવારની લઈ અને 4 આરોપીઓને
ધોરણસર અટક કરેલ છે અને જેમાં પૂછપરછ કરતાં 4 આરોપી પૈકી ગૌતમભાઈ જીવણભાઈ ડોડિયા તે ભરૂચના છે, હાર્દિક ભૂપેન્દ્રભાઈ એ નડિયાદના છે, નૂર મોહમ્મદ અબ્દુલ્લા તે ભરૂચના છે અને હાર્દિક અને એક જય મહેશ કુમાર શ્રીમાળી તે નડિયાદના છે. એ ચારેય જણા જુદા જુદા પત્રકારત્વ તરીકે ફરજ બજાવવાનું જણાવે છે અને તેની ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુમાં છે કે તે કયા પત્રકાર તરીકે કે ફરજ બજાવે છે અને એમની વિરુદ્ધમાં ધોરણસરનો ગુનો દાખલ કરી અને એમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.